સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડભોલીની સર્જન વાટિકામાં દરોડા પાડી બોગસ આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે સ્માર્ટ કાર્ડ વાળી 370 આરસી બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ, 15 રબર સ્ટેમ્પ મળી કુલ 92,000 થી વધુના મુદ્દામાલ સાથે આરટીઓ એજન્ટ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત પોલીસે અગાઉ આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ સહિતના બોગસ આઈડી પ્રૂફ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે ડભોલીમાં બોગસ આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો છે, જેથી પોલીસે આ દિશામાં વર્કઆઉટ કર્યું હતું અને ગત શનિવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડભોલીમાં સર્જન વાટિકામાં દરોડા પાડ્યા હતા। પોલીસને અંકિત વઘાસિયા નામના યુવકના ઘરમાંથી સ્માર્ટ કાર્ડની 370 આરસી બુક, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાર્ટીસ, કોરા સ્માર્ટ કાર્ડ, 100નું બંડલ, 15 રબર સ્ટેમ્પ, શાહી પેડ, 2 મોબાઈલ મળી કુલ ₹92.610નો મુદ્દામાલ મળી આવ્યો હતો। 370 આરસી બુક મળતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ચોંકી ગયા હતા। અહીં ઘરમાંથી રૂપિયા લઈ લોકોને બારોબાર નકલી આરસી બુક બનાવી આપવાનું રેકેટ ધમધમી રહ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે ઘરમાંથી મળેલો તમામ મુદ્દામાલ કબજે કરી લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચે અંકિત નરેશ વઘાસિયા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલને અટકાયતમાં લીધા હતા। 2 આરોપી પૈકી જીતેન્દ્ર પટેલ આરટીઓનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો। જીતેન્દ્ર છેલ્લા 30 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો, જેના કારણે મિલીભગતમાં અંકિત વઘાસિયા આ ગોરખ ધંધો કરતો હતો। આરોપીઓ જે રીતે કૌભાંડ આચરતા હતા તેમાં વરાછા ઉમિયા માતાના મંદિર પાસે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોકભાઈ ઉર્ફે બાલો કાછડિયા તેમજ પર્વત પાટિયા ક્રોમાના શોરૂમ પાસે આવેલ એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા સતીશ જિલ્લા સહિત બીજા ઘણા લોકો फाइनेंस कंपनीના નામથી વાહનો જપ્ત કરતા હતા। 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वगासिया नाम के एक आदमी के पास से जो डभोली गांव में रहता है, सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया। उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है। ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક તબક્કે ભારતીય ન્યાય નાગરિક સુરક્ષા સંહિતા એક્ટ 2023ના 35(1) અન્વયે કાર્યવાહી કરી હતી। બોગસ આરસી બુક બનાવવાના આ રેકેટમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે। જો કે આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10 દિવસ પહેલા કેબલ સ્ટેડ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી। બાઇક લોન મામલે ફાઇનાન્સ કંપનીના ત્રાસથી આપઘાત કર્યો હોવાની યુવકે સુસાઇડ નોટ લખી હતી। આ મામલે પોલીસે કરેલી તપાસમાં યુવકની લોન બાકી હોવા છતાં આરસી બુક અન્યના નામે ટ્રાન્સફર થઈ ગઈ હતી, જે દિશામાં પોલીસ અને આરટીઓ દ્વારા કરાયેલી તપાસમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મહિદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે, જેથી મહિદરપુરા પીઆઈએ 5,000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું। રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી। ગત રોજ એક હીરા છેતરપિંડીના આરોપીઓનું સરઘસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા। હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની ફરિયાદોને મહિદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા 7 મહિનામાં 16 વેપારી 13 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં 27 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। મહિદરપુરા પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે। તો એ દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે કુલ 13 જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયેલા હતા, જેમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થયેલી હતી। આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો 16 ગુના નોંધ્યા છે, 14 કરોડ રૂપિયાની છેતરપિંડી છે, 27 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે। અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે 93 જેટલી અરજીઓ હીરા બજારમાં છેતરપિંડીને લગતી હતી, જે પોલીસના અભિયાનના કારણે આ વર્ષે વારંવાર પ્રોત્સાહન આપ્યું
જેના કારણે જુલાઈ મહિના સુધીમાં 96 જેટલી અરજીઓ મેળવી છે અને એ મામલે તપાસ શરૂ કરી છે. રસ્તા પર જ કરોડોના વ્યવહાર ચાલતા હોય એવા હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છવાયેલો છે. ત્યારે મહિધરપુરા હીરા બજારમાં છેતરપિંડીની ફરિયાદો વધતા આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે મહિધરપુરા પીઆઈને સ્થળ પર જઈ વેપારીઓને સમજાવવા માટે જણાવ્યું હતું. આ મામલે 5000 જેટલા વેપારીઓ સાથે રસ્તા પર જ પીઆઈ HM ચૌહાણે માત્ર વિશ્વાસ પર અને કાગળની ચિઠ્ઠી પર ચાલતો આ ધંધો સાવચેતથી કરવા માટે જણાવ્યું હતું. હાલ જ્યારે હીરા ઉદ્યોગ મહામંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વેપારીઓને તમામ વ્યવહાર ખૂબ સાવચેતથી કરવા માટે જણાવ્યું હતું. હાલ મુંબઈ અને સુરત બહારથી ઠગો ઠગાઈ કરે એ પહેલા તમામ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું. મહિધરપુરા પોલીસે હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનારા 4 ઠગાબાજોનું જાહેરમાં સરઘસ કાઢી બરાબરનો પાઠ ભણાવ્યો હતો. સુરત જિલ્લા ભાજપના નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ તેમજ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપનું નવું મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા CR પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે એ હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ હોય પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચક નિવેદનો કર્યા હતા. ગત તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલા મત અંગે પોતાની કેટલીક હૈયાવરાળ પણ ઠાલવી હતી. આ વખતે બહુ મોટી લીડ સાથે એ જીત્યા છે અને એના કારણે કોંગ્રેસને ત્યાં જીતેલી સીટો હારવાની સ્થિતિ આવી છે. કુલ આપણે 156માંથી 161 થઈ ગયા છે અને આ 2 ઇલેક્શન ને બાકી જે થશે ને તો આપણે 163 પર થઈ જશું. ગયા વખતે જે આપણે 26 સીટ હાર્યા હતા એ 26માંથી 17 સીટ એ આપણે પ્લસ કરી છે. 26માંથી 17 સીટ પ્લસ કરી અને આ 17માં 5 તો જીત્યા જે ઉમેદવાર હતા, 12 બીજા ત્યાં આપણે આ વખતે પ્લસ કરી શક્યા છે. કેટલીક સીટો આપણે જીતેલી હાર્યા, આપણે વ્યારા વાળી, નિઝરવાળી, કપરાડા, કુંવરજીભાઈ એમની સીટ એ પણ આપણે આ વખતે માઇનસ થયા. આ તમારી છે એટલા હું તમને યાદ કરાવું છું. બીજી વાર આવી ભૂલ ન થાય. જે કાર્યકર્તાઓના બૂથો માઇનસ થયા હોય એમણે હમણાંથી આનું પ્રાયશ્ચિત કરીને કામે લાવવું પડશે. તાપી જિલ્લાની નિઝર વિધાનસભા તેમજ સુરત જિલ્લાની પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાની માંગરોળ વિધાનસભા, માંડવીના હાલ ધારાસભ્યને રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુંવરજી હળપતિ એવો પણ પોતાની વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં માઇનસ જતા CR પાટીલે મંચ ઉપરથી તેઓને ટકોર પણ કરી હતી. સુરતમાં ડિંડોલી હોટેલ ડિલાઇટ ઇનના 4થા માળે આવેલા રૂમના બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી બારીમાંથી મોતની છલાંગ લગાવનાર પુણેમાં રહેતા અને કાપડનો વેપાર કરતા રાકેશ ચૌધરીના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો. વેપારીના અપહરણ બાદ 40 લાખની પઠાણી ઉઘરાણી કરી હોટેલમાં ગૂંધી રાખી ત્રાસ આપવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા કાપડ વ્યાપારી આત્મહત્યા મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. 2 દિવસ બાદ પોસ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પત્નીને જણાવ્યું હતું કે મારા પતિને 6 જેટલા લોકોએ મરવા માટે મજબૂર કર્યા છે. મારા પતિનું મર્ડર થયું છે. આરોપીઓને ઝડપથી પકડો અને તેમને કડક સજા નહીં પણ ફાંસીની સજા આપી દો. મારા સસરા પેરેલાઇઝ છે, સાસુ માનસિક બીમાર છે અને મારે એક 6 વર્ષની દીકરી છે. આ લોકોએ અમારો આધાર છીનવી લીધો છે. મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા, પત્ની અને એક 6 વર્ષની દીકરી છે. રાકેશે 8 વર્ષ પહેલા પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને વેપારી હતો.
રાકેશનો વેપાર ધંધો કર્ણાટક, સુરત, તમિલનાડુ સહિતની જગ્યાઓ પર હોવાથી તે આવતો જતો રહેતો હતો. 6 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના પુણેમાં ઘરેથી નીકળેલા રાકેશનું રસ્તામાં જ અપહરણ કરી સુરત લઈ જવામાં આવ્યો હતો. 7 ઓગસ્ટથી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડના 4થા માળે આવેલી હોટલ ડિલાઇટ ઇનના રૂમ નંબર 104માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી, હરીશ ગૌતમ અને જયેશ આ 4 લોકોએ રાકેશને પુણેથી અપહરણ કરી લાવીને અહીં હોટેલમાં ગોંધી રાખી 40 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માંગણીથી કંટાળીને રાકેશે 8 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યા આસપાસ હોટેલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. રાકેશની પત્ની પૂજાએ આ 4 સામે નામજોગ અને અન્ય તપાસમાં જે નીકળે તેની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પૂનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે, એમને પાસે 4 વ્યક્તિઓ સુશીલ જોશી, જતીન, હરીશ, ગૌતમ અને જયેશ આ 4 વ્યક્તિઓ એની પાસે પૈસાની માંગણી કરતા હતા. એ પૈસાની માંગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના, એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે. ડિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા. ત્યાંથી એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ છે તે 40 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. આ માંગણી રૂપિયાની લેતી દેતીમાં કરતા હતા કે કોઈ અન્ય રીતે, એ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. હાલ 4 સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ તેમને ગોંધી રાખવામાં આવ્યા હોવાથી એ અંગેની કલમો પણ ઉમેરવામાં આવી છે. હાલ આરોપીઓને પકડી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિંડોલી પોલીસે તપાસ કરતા રાકેશને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો તે રૂમ હરીશના નામે બુક હતો. 7મીએ તેને આ હોટેલમાં લાવવામાં આવ્યો હતો. રાકેશને જ્યારે હોટેલમાં લાવવામાં આવ્યો ત્યારે પણ તેની સાથે હરીશ અને તેના સાગરીતો હાજર હતા. રાકેશે આપઘાત કર્યો તે વખતે પણ રૂમમાં હરીશ સહિત 2 વ્યક્તિઓ હાજર હતી. રાકેશે મોતની છલાંગ લગાવતા જ બંને ત્યાંથી ભાગી છૂટ્યા હોવાનું તપાસમાં જણાઈ આવ્યાનું પોલીસે જણાવ્યું હતું. પૂર્ણિમાંત પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા શહેરના ઉત્તર ભારતીય કાવડિયા સંઘોએ મહાદેવના મંદિરોમાં જળાભિષેક કર્યો હતો. વલસાડના ભિલાડ ટાવર વિસ્તારથી ઉત્તર ભારતીય સમાજ દ્વારા કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂર્ણિમાંત શ્રાવણ માસ નિમિત્તે શહેરના ઉત્તર ભારતીય સમાજના કાવડિયા સંઘોની યાત્રા નીકળી હતી. આ પ્રસંગે ભક્તોએ બમ ભોલેના નાદ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાવડ યાત્રાનું આયોજન ઉત્તર ભારતીય સમાજ દ્વારા દર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરવામાં આવે છે. भगवान भोलेनाथ को जल चढ़ाने की शोभा यहाँ से शुरू होती है और भगवान शिव को जल चढ़ाने की कार्यक्रम बहुत अच्छी होती है और हर साल कृपा रहती है कि हम लोग इसी तरह से जल चढ़ाते हैं. भगवान शिव को जल चढ़ाने की बहुत बड़ी महिमा होती है जिसको सब लोग जानते हैं. श्रावण मास में भगवान शिव को जल चढ़ाने के बहुत बड़ा सौभाग्य जिसको प्राप्त होता है वही ऐसे कार्यक्रमों में शामिल होता है. વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ ટાવર વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા રવિવારના રાત્રે શિવજીની વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ નીકળ્યા હતા. જે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરે પવિત્ર નદીમાંથી એકત્ર કરેલું જળ લઈ જઈ વિધિવત જળાભિષેક કરી યાત્રા પૂર્ણ કરવામાં આવશે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે તેમજ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં જોવા મળી રહ્યા છે. તેથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરવામાં આવી હતી. સુરત પાલિકાની તમામ શાળા બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.
હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તેમના પિતાના ગુજરાતી મૂળને સાબિત કરતા પ્રૂફ આપવા પડશે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને બાળકોના હક ન છીનવાવા જોઈએ તે મામલે પોતાની રજૂઆત કરી હતી. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તે વિરોધ પ્રદર્શન કરવાનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત વડાપ્રધાન કરે છે અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં ભેદભાવના, જ્ઞાતિવાદના, જાતિવાદના બીજ રોપવાનું સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે વડાપ્રધાન અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં જ એનામાં ભેદભાવના, જ્ઞાતિવાદના, જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા, એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. સરકાર દ્વારા એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે, ભણે છે, એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવેલું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ના હોવો જોઈએ. ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ. એ માટે કોંગ્રેસ સમિતિ મેદાને છે અને હક અપાવીને રહેશે. જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસનો ગત સોમવારથી પ્રારંભ થતા શિવ ભક્તોમાં શ્રદ્ધાળુઓ ઓતપ્રોત બની શિવ ભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. અને શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરતથી નર્મદાના નીર લેવા કાવડ યાત્રીઓ આવે છે. ત્યારે 26મી વિશાળ કાવડ યાત્રામાં 150 જેટલા કાવડ યાત્રીઓ જોડાયા છે. ભરૂચથી નર્મદાના નદીમાં સ્નાન કરી જળ લઈ શિવ ભક્તિ ભક્ત મંડળ રવાના થયો હતો અને શ્રી બજ્ર રામેશ્વર મંદિર ખરવરનગર ઉધના સુરત ખાતે પહોંચી શિવજીને અભિષેક કરશે. આ કાવડ યાત્રા શનિવારના રોજ મોડી રાત્રે ઓલપાડના વડોલી વાંકે અને ત્યારબાદ તાલુકાના ટકારમાં નજીક આવેલી શાળામાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે શિવજીની આરતી કરી કાવડ યાત્રીઓ સુરત તરફ પગપાળા રવાના થયા હતા. ત્યારે શ્રાવણ માસમાં સોમવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહેશે. ત્યારે માર્ગો પર પણ કાવડ યાત્રાઓ જોવા મળે છે. તેમ ભરૂચથી નીકળી હાંસોટ થઈ વડોલી વાંકથી ટકારમાં ઓલપાડ સુરત માર્ગો પર વિશાળ 125 જેટલા એક સાથે કાવડ યાત્રીઓ હર હર મહાદેવ બમ બમ ભોલેનાથથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. હું 10-15 વર્ષથી એમની સેવામાં જોડાયેલો છું. શિવ ભક્ત મંડળ સુરત ઉધના ખરવરનગર એ લોકો સાથે જોડાયેલો છું. એ લોકો ભરૂચ નર્મદા મૈયામાંથી જલ લઈને સજોડ છે, આસોડ છે, રાયમા છે, પછી હું વડોલી વાંકમાં એમની સેવા આપું છું. જે મારથી બને ફૂલની પાખડી સેવામાં આપો. હું 10-15 વર્ષથી सेवा આપું. हम लोग नर्मदा मैया का जल भोलेनाथ बाबा को ब्रज रामेश्वर मंदिर उधना में चढ़ाते हैं. हर वर्ष ये हमारा मंडल का 26वां आयोजन है और जगह जगह पर हमको सेवाएं दी जाती है. जैसे कैलाश अग्रवाल यहाँ पे टकार में है, राय में है, अपना काका बाबा हॉस्पिटल है आशोक के अंदर, वहाँ पे भी अच्छी सुविधा है. ये आपके कितना साल से सेवा? हमारी ये 26 साल से शिव भक्त मंडल कावड़ संघ की यात्रा 26 साल से चल रही है. कितने लोग जुड़े हैं इसमें? करीबन 200-250 का संघ रहता है जिसमें 150 समथिंग कावड़ रहती है. बाकी हमारे कार्यकर्ता है, सेवा मंडली है. આ કાવડ યાત્રા શનિવારના રોજ મોડી રાત્રે ઓલપાડ તાલુકાના ટકારમાં નજીક આવેલી શાળામાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે શિવજીની આરતી કરી કાવડ યાત્રીઓ સુરત તરફ પગપાળા રવાના થયા હતા.
ત્યારે શ્રાવણ માસમાં સોમવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહેશે, ત્યારે માર્ગો પર પણ કાવડ યાત્રાઓ જોવા મળે છે. તેમ ભરૂચથી નીકળી હાંસોટ થઈ ટકારમાં ઓલપાડ સુરત માર્ગો પર વિશાળ 150 જેટલા એક સાથે કાવડ યાત્રીઓ હર હર મહાદેવ બમ બમ ભોલેનાથથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો અને ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય ભજનો પર કાવડ યાત્રીઓ ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે માર્ગ ઉપર એક સાથે પગપાળા વિશાળ કાવડ યાત્રા જોઈ વાહન ચાલકો તેમજ સૌ કોઈમાં કાવડ યાત્રીઓ આકર્ષકનું કેન્દ્ર બની ગયું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે સંઘનાદ કરી એકી સાથે માર્ગ પર નીકળતા છેક સુરત સુધી ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાવડ યાત્રા દરમિયાન કાવડ યાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાદળની ટીમ સહિતના લોકો સાથે રહી કાવડ યાત્રાને આગળ વધાવી હતી. સુરતના ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. યોજાયેલા તિરંગા યાત્રામાં ઓલપાડ તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના ઓલપાડ ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડ ખાતે 2 કિલોમીટરથી વધુ લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કર્યું હતું. ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું, જેમાં ઓલપાડ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતેથી રેલી નીકળી હતી, જેમાં પ્રાથમિક શાળાના બાળકો સ્કેટિંગ કરી હાથમાં ધ્વજ લઈ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમજ પોલીસ જવાનો સહિતનાઓ પણ યાત્રામાં જોડાયા હતા. જે રેલી ઓલપાડ બજાર થઈ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યા અને તારીખ 8 થી 14 સુધીમાં સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા જ્યારે નીકળી રહી છે. ગઈકાલે જ સુરતની અંદર ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા સુરતીવાસીઓએ નીકાળી હતી. એના પછી આજે ઓલપાડની અંદર લગભગ 5000થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો આ યાત્રાની અંદર જોડાયા છે. મોદી સાહેબના હર ઘર તિરંગા આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે અને હર ઘર તિરંગા આજે જુઓ છો દરેક ઘરની ઉપર તિરંગા પણ લાગી રહ્યા છે. અને આજે એક ઐતિહાસિક યાત્રા ઓલપાડમાંથી નીકળી છે અને તમામ લોકો આ યાત્રામાં જોડાયા તો તમામ લોકોને 15મી ઓગસ્ટે શુભેચ્છા પાઠવું છું. ઓલપાડ ગામે તાલુકા કક્ષાનો તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો, જેમાં ગુજરાત રાજ્યના ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબ, ગુજરાત સુરત લોકસભાના સંસદ સભ્ય શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતાબેન, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી શ્રી બ્રિજેશભાઈ, મહામંત્રી શ્રી કુલદીપભાઈ, મહામંત્રી શ્રી સુનિલભાઈ તેમજ ગામના લોકો તેમજ મોટી સંખ્યામાં ઓલપાડ ગામના સમગ્ર સ્કૂલોના વિદ્યાર્થીઓ જોડાયા, જેમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ તિરંગા યાત્રામાં સમગ્ર ઓલપાડ ગામે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક સરાહનીય કામગીરી કરી છે. 15મી ઓગસ્ટના પર્વ પૂર્વે યોજાયેલ તિરંગા રેલીમાં 4000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રામાં પોલીસના જવાનો પણ જોડાયા હતા. વંદે માતરમના નારા સાથે નીકળી રેલીએ ઓલપાડમાં દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો અને શહીદ જવાનોને યાદ કર્યા હતા. તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમની આરાધ્ય દેવી શ્રી કાનબાઈ માતાજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરના મુખ્ય માર્ગો પર માતાજીની શોભાયાત્રા વાજતે ગાજતે કાઢી ભારે હૈયે માતાજીની પ્રતિમાને નદીમાં વિસર્જિત કરી હતી. ઉત્તર મહારાષ્ટ્રના ખાનદેશની આરાધ્યા દેવી શ્રી કાનબાઈ માતા ઉત્સવની વ્યારા નગરમાં વર્ષોથી મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જે ઉજવણી શ્રાવણ માસના નાગપંચમી પછી થાય છે, જેમાં શ્રાવણ માસના પ્રથમ રવિવારે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના ઘરે માતાજીની સ્થાપના કરવામાં આવે છે. પૂરા ભક્તિભાવપૂર્વક આરતી પૂજા સાથે રાત્રિ જાગરણ કરી બીજા દિવસે સોમવારના રોજ માતાજીની શોભાયાત્રા કાઢીને માતાજીની પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે છે. તાપી જિલ્લામાં આજે વર્ષોથી મહારાષ્ટ્ર સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે અને અમે મહારાષ્ટ્ર સમાજ જે અમારી આરાધ્ય દેવી કાનબાઈ માતાની પૂજન અર્ચના કરીએ છીએ. શ્રાવણના પહેલા શનિવારથી સોમવાર સુધી એની પૂજા અર્ચના થાય છે. રવિવારે સાંજે એમની સ્થાપના થાય છે, જાગરણ કરીએ છીએ અને સોમવારે સવારે
જાહેર માર્ગો પરથી નીકળીને અમે એમને પ્રદર્શન કરવા નથી રહી છીએ. માનવતા સમાજ વર્ષોથી આ સ્થાપના કરતું આવેલું છે. શ્રાવણ માસના પહેલા સોમવારે અમે કાનભાઈ માતા બેસાડીએ છીએ. અમારા કુળદેવી છે. અમે રવિવારે બેસાડીએ છીએ, સોમવારે વિસર્જન કરીએ છીએ અને આખા વેરાનગરમાં અમે એમને ફેરવીએ છીએ. અમે ફેરવતા ગરબા રમીએ છીએ, મહારાષ્ટ્રન પરિવેશ કરીએ છીએ, લેઝીમ નાચીએ છીએ, ફુગ્ગી રમીએ છીએ. આવી રીતે અમે ખૂબ ધૂમધામથી આ ઉત્સવ ઉજવીએ છીએ. જેમાં અંદાજિત 20 થી વધુ સ્થાપિત થયેલ કાનબાઈ માતાની યાત્રા નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી, જેમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મહારાષ્ટ્રીયન પહેરવેશ સાથે લેઝીમ અને ફુગડી રમી પારંપરિક રીતે ઉત્સવની ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં બારડોલી વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં સરદાર ચોકથી સ્વરાજ આશ્રમ સુધી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. 15મી ઓગસ્ટે અને 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ સમગ્ર દેશમાં જોરશોરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે બારડોલી વહીવટી તંત્ર દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં બારડોલીના BABS હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર ચોકથી તિરંગા યાત્રા શરૂ થઈ રાજમાર્ગ પર નીકળી સ્વરાજ આશ્રમ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમાર, નગરપાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા, બારડોલી PI VA દેસાઈ, PSI DR વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, કારોબારી જગદીશ પાટીલ, નગરસેવકો, અલગ અલગ વહીવટી વિભાગના કર્મચારીઓ, નગરના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.